टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને અંધશ્રદ્ધાનો પર્યાય એટલે ભૂવા, પરંતુ આપને જાણીને આશ્ચર્ય થશે કે આરોગ્ય વિભાગે હવે ધૂળનારાઓની એટલે કે ભૂવાની મદદ લીધી. વાત જાણે એમ છે કે આરોગ્ય વિભાગ હાલ ટીબીને જળમૂળથી ઉખાડી ફેંકવા અભિયાન પર છે અને તેવા સંજોગોમાં અંતરિયાળ વિસ્તારોમાંથી ટીબીના દર્દી શોધવા આરોગ્ય વિભાગે ભૂવાની મદદ લીધી અને ભૂવાની મદદથી આરોગ્ય વિભાગ ટીબીના દર્દી સુધી સરળતાથી પહોંચી શકે છે. અભિયાન સફળ બનાવવા આરોગ્ય વિભાગ ભૂવાને દર્દી દીઠ ₹1000નો ઇન્સેન્ટિવ ચૂકવશે. એટલે કે ભૂવા હવે સરકારી અભિયાનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. ઉદયપુર જિલ્લાની અંદર જે બળવા ભૂવાની કામગીરી કરતા હોય છે તો એવા વ્યક્તિઓની અમે એક વર્કશોપ કર્યો હતો. ટીબીના રોગ વિશે માહિતી આપવામાં આવી હતી અને ટીબીના રોગથી ગ્રસિત કોઈ વ્યક્તિ એમની પાસે આવતું હોય અથવા કોઈ દર્દીઓ આવતા હોય તો એવા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં જો ટીબીના શંકાસ્પદ લક્ષણો હોય તો એ નજીકના આરોગ્ય કેન્દ્રમાં એમની ગળફાની તપાસ થાય અને એમની દવા કરવાની થાય તો એ દવા એ લોકો જો પોતે ગળાવવા માટે તૈયાર હોય તો એમને ડોટ પ્રોડક્ટ તરીકે પણ અમે વર્કશોપ કરીને સમજૂતી કરેલી છે. આપણે કહી દઈએ, છોટાઉદેપુર જિલ્લાના 4 તાલુકામાં 742 ભૂવાની મદદથી ટીબીની બીમારીનો અંત લાવવાના પ્રયાસો આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર દેશમાં દરેક વર્ષે 6000 દર્દીના ટીબીના કારણે મોત નીપજે છે અને આ મોતનો આંકડો ઘટાડવા કેન્દ્ર સરકારે પાછલા 10 વર્ષમાં ટીબી નાબૂદી માટે 625 કરોડનો ખર્ચ કરી ચૂક્યા છે.